નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં એક ફૂલ દો માળીના કિસ્સામાં ખૂની ખેલ, એક વ્યક્તિનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી. મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશભાઈ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીસ પાસે ફ્રૂટ અને કેળાની લારી ચલાવે છે. ગઈકાલે સવારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા. જો કે બપોરના 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે સાંજના સમયે જૂના બોરભાઠા બેટ રોડ પર આવેલ બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા. ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડ વિસ્તારમાં રહેતી અને તેના સગા કાકાની દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી અને પીરામણ ગામમાં રહેતા સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલ હથિયારના સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે. હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે. અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનો ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે. પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કરીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી, બરાબર. અને પછી એ પોલીસ કસ્ટડીમાં એ લોકો છે અને હું પોલીસ પ્રશાસનથી ખુશ છું. કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાઠાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે. તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાઠા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોફ રતિલાલ મુજેરા, ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો. આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કંઈ મળે તો અમે તમારે જણાવીશ. વાલિયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ખેડૂત પ્રતિનિધિ સભામાં ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાલિયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર, વાલિયા, માંગરોળ, ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ અને નર્મદા જિલ્લાના ખેડૂતો આ સંસ્થામાં પોતાની શેરડીનું વાવેતર કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ આ સુગર અંગેના ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા હતા. ગત વર્ષ દરમિયાન 2 લાખ ટન શેરડીનું પિલાન કરવામાં આવ્યું હતું.
જે ઓછું આવ્યું હોય લોકોએ ખોટી રીતે સુગર બંધ થઈ જવાનું એવું ભ્રમણ પેદા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ખેડૂતો ફરીવાર ગણેશ ખાંડ ઉદ્યોગના સભાસદો દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા છે. આવનાર સમયમાં ઝોનના ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ખેડૂતોને 75 રૂપિયા પ્રમાણે જે કાપવામાં આવ્યા છે તે 6% વ્યાજ સહિત ખેડૂતોને સભાસદોને ચૂકવવામાં આવે અને ઘરે ઘરે પહોંચી ખેડૂતોને મળીને સમજાવશે, જેથી 5 લાખ ટન શેરડીનું પિલાન થશે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુલ સપાટીની સંખ્યા 11,000 હતી, જે વારસાઈથી વધીને આજરોજ 18,000 ઉપરાંત થઈ જવા પામી છે. આજરોજ વટારિયા સુગરમાં ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા તથા સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા સહિતના માજી ડિરેક્ટરો મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. આ ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂતોની શાંતિપૂર્વક સભા સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે નવા નિમાયેલા ડિરેક્ટરો તથા કર્મચારીઓને ખેડૂતોનો સહકાર જો એક સભાસદ 1 એકર શેરડી બનાવીને સંસ્થાને આપે તો આ સંસ્થાને પહેલા નંબર પર આવતા કોઈ પણ રોકી શકે નહીં. આજે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સુગરની અંદર ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી. એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા. એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય. એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે. એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું. આટલું કહી વિરમું છું. જય સહકાર, જય ગણેશ. વાગરાના ગંધાર ગામના મીઠાના અગરમાંથી 4 કિંમતી વાહનો ઝડપાતા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.L. રાઠોડ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનના અમલદાર જોગ એક વિનંતી રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વાહનોની ગેરકાયદેસર ઉઠાણ કરીને છેતરપિંડી અંગેનો મોટો મામલો સામે આવ્યો છે. રાજુલાના અરજદાર બિપિનભાઈ મૂળાશંકર ઓઝાએ નોંધાવેલી અરજીના આધારે રાજુલા પોલીસની ટીમે વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલ મીઠાના અગરમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન અને હાઇવા ડમ્પર મળી કુલ 4 કિંમતી વાહનો મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ અરજદાર બિપિનભાઈ ઓઝાએ રાજુલાના પ્રતાપભાઈ ભોળાભાઈ બામણિયાને ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિબિલના આધારે ડાઉન પેમેન્ટ ભરીને આ વાહનો ખરીદ્યા હતા અને પ્રતાપભાઈના ગંધાર ખાતેના મીઠાના અગરમાં મૂક્યા હતા. સન 2024માં પ્રતાપભાઈનું અવસાન થતાં તેમણે આ ધંધો તેમના કૌટુંબિક ભાઈ અશોકભાઈ મનસુખભાઈ બામણિયા સંભાળતા હતા. અરજદારના જણાવ્યા અનુસાર અશોકભાઈએ વાહનોનું ભાડું આશરે 85 લાખ ચૂકવ્યું ન હતું અને વાહનોનો કબજો પણ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખીને છેતરપિંડી આચરી હતી. રાજુલા પોલીસે ગંધાર ગામના મીઠાના અગર પર દરોડો પાડીને વિનુભાઈ ભૂપતભાઈ બામણિયાના કબજામાંથી મહિન્દ્રા કંપનીના 2 લાલ કલરના યુવો 415 મોડલના ટ્રેક્ટરો અને ટાટા કંપનીનું હિટાચી મશીન અને 1 ટાટા કંપનીનું હાઇવા ડમ્પર કબજે કર્યા હતા. આ તમામ વાહનો પર કોઈ નંબર પ્લેટ ન હતી. સ્થળ પર હાજર વિનુભાઈ પાસે આ વાહનોના ખરીદી, ભાડા કરાર અને ભાગીદારી અંગેના કોઈપણ કાયદેસરના દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા ન હતા. આ તપાસ દરમિયાન સામાવાળા અશોકભાઈ બામણિયાએ કોઈ વકીલ મારફતે રાજુલાના પીઆઈ VM કોલાદરાને ફોન કરીને હાઈકોર્ટના વકીલ હોવાની ઓળખ આપી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ વાહનો સગે વગે થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી રાજુલા પોલીસ દ્વારા તમામ વાહનોને વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખીને કાયદેસરની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વાગરા પંથકમાં મોટા પ્રમાણમાં મીઠાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યવહારોમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. અગાઉ પણ ભાગીદારીમાં ચાલતા વેપારમાં મોટું આર્થિક નુકસાન
બહાર આવ્યું હતું, જે અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલ તેની તપાસ ચાલુ છે. તેવામાં હવે ગંધાર ગામના મીઠાના અગરમાંથી કિંમતી વાહનો ઝડપી પાડવાનો વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. જો આ મીઠાના કારોબારમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક ગેરરીતિઓ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક કારની છત પર બાઇક બાંધી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પાસે એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં એક કારની છત ઉપર મોટરસાયકલ બાંધી તેના ઉપર બે લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો રસ્તા પરથી પસાર થતા લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોને ધ્યાનમાં લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ તથા આરટીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી હરકત ટ્રાફિકના નિયમોના ભંગ સમાન માનવામાં આવે છે. ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારીથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સુધી આ મામલે પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વર શહેર તાલુકા સહિત ઉમરવાડા ગામે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બકરી ઈદનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને દેશ દુનિયામાં અમન શાંતિ માટે દુઆઓ માંગી હતી. ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે બકરી ઈદનો પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. ઇસ્લામ ધર્મના પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મસ્જિદો અને ઈદગાહ મેદાનોમાં મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ અલ્લાહની બંદગી સાથે દેશની સુખ શાંતિ, ભાઈચારો અને સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોએ એકમેકને ગળે મળી ઈદ મુબારક પાઠવી પર્વની શુભેચ્છાઓ આપી હતી. ગામમાં આનંદ અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ભરૂચ ઈદગાહ મેદાન ખાતે વિશેષ નમાઝ સાથે બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરના ઈદગાહ મેદાન ખાતે આજે બકરી ઈદનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થયા હતા, જ્યાં ખાસ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ દેશ અને રાજ્યમાં અમન શાંતિ, ભાઈચારો, સમૃદ્ધિ અને દુઆઓ કરવામાં આવી હતી. એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. બકરી ઈદના પવિત્ર અવસરે શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના કસવાતી વાડ વિસ્તારમાં જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં આવેલ સહાની ગલીમાં રહેતો શાહબાઝ ખાન ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ પોતાના ઘરે બંધ જુગાર રમાડી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 19,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર શાહબાઝ ખાન ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ, આસિફુદ્દીન ઉર્ફે પપ્પુ હજરત મિયા, શાહનવાઝ ઇકબાલ શેખ, યાસીન ખાન, યુસુફ ખાન પઠાણ અને અકીલ નઝીર પઠાણ તેમજ ઇશ્તિયાક હુસેન મુજફ્ફર અને હુસેન કોન્ટ્રાક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે અધિક માસ નિમિત્તે ગૌપૂજન અને બ્રહ્મભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અંતર્ગત ભરૂચના સુપ્રસિદ્ધ ગૌતીર્થ એવા ભરૂચ પાંજરાપોળ ખાતે ધાર્મિક ઉત્સાહ સાથે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક જેઠ સુદ 11 એટલે કે મોટી 11ના શુભ દિવસે હિન્દુ ધર્મમાં પુણ્યદાન અને ગૌપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે, જેને સાર્થક કરવા માટે ગૌ મનોરથીઓએ આ પાવન અવસરે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત નિયમો અનુસાર પુરુષોત્તમ માસમાં ગૌ સેવા અને ગૌ પૂજનનો મહિમા અનેરો હોય છે. ત્યારે મોટી 11ના દિવસે પાંજરાપોળમાં ગાયોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લીલો ઘાસચારો તથા લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી, ગૌ પૂજારીઓ તેમજ મોટી સંખ્યામાં ગૌ મનોરથીઓ અને
ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ગૌમાતાના જયઘોષ અને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ પાંજરાપોળ ખાતે તારીખ 17/5/2026 થી 16/6/2026 સુધી સમગ્ર અધિક માસ દરમિયાન અહીંયા ભરૂચ પાંજરાપોળમાં ગૌ પૂજન તેની સાથે સાથે બ્રહ્મ ભોજનનો પણ એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં મનોરથી દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે અને તેની અંદર મુખ્યત્વે સૌપ્રથમ ગૌ માતાની 5 ગૌ માતાઓની પૂજા કરવામાં આવે છે, એને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે. ત્યારબાદ ભૂદેવો અહીંયા જમવા બેસે છે અને તેઓને ચાંદલા કરી એમને આવકારવામાં આવે છે. ત્યારબાદ ભોજન બાદ એમને દક્ષિણા આપવામાં આવે છે અને તેઓ ભોજન મંત્ર પણ અહીંયા બોલતા હોય છે. ત્યારે તેવા સંજોગોમાં હાલમાં અધિક માસમાં જે કંઈ પુણ્ય કાર્ય દાન ધર્મ કરવામાં આવે તો તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો તેવા સંજોગોમાં અહીંયા ભરૂચ પાંજરાપોળ દ્વારા બ્રહ્મ ભોજન અને ગૌ પૂજન બંને ભેગું કરીને એક સુવર્ણ અવસર અત્રે અહીંયા પ્રાપ્ત થયો છે. તો લોકોને એનો લાભ લેવા ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે. અંકલેશ્વર શહેર અને સમગ્ર તાલુકામાં આજે ઇસ્લામ ધર્મનો પવિત્ર બકરી ઈદની શ્રદ્ધા અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ અંકલેશ્વર શહેરની તમામ મસ્જિદો અને ઈદગાહ મેદાનો ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. નમાઝના પવિત્ર અવસરે મૌલાના દ્વારા દેશ અને દુનિયામાં અમન શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. નમાઝ સંપન્ન થયા બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી અને ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની ભાવનાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. अज़हा की बहुत बहुत मुबारकबाद आलम इस्लाम को। और आज का पैगाम जो सैयदना इब्राहीम इस्माइल और हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से हमको है कि बच्चों को अपने माँ बाप का फर्माबरदार होना चाहिए और तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए। अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए। गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए। यही असल इबादत है, यही असल बंदगी है। अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.